શિક્ષણ એ માત્ર ઈંટ પથ્થરની ઇમારત નથી, પરંતુ તે પેઢીઓના ઘડતરનો પવિત્ર યજ્ઞ છે. તે દરેક બાળકને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતી દીવાદાંડી છે અને રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. આ ગહન વિચારને પોતાના જીવનનું ધ્યેય બનાવીને શ્રી દિલીપભાઈ હીરાલાલ સિંહાર નામના એક વિરલ વ્યક્તિત્વએ આ સૂત્રને વાસ્તવિકતામાં પરિવર્તિત કર્યું છે. રાજકોટના આંગણે તેમણે જે શિક્ષણ સંકુલનું નિર્માણ કર્યું છે તે માત્ર શાળાઓનો સમૂહ નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓના સપનાઓને પાંખો આપતું એક વટવૃક્ષ છે. આ કથા છે એક એવા પરિવારની જેમણે શિક્ષણને માત્ર વ્યવસાય નહીં, પણ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણનો મહાન યજ્ઞ બનાવ્યો છે. આ ભવ્ય શૈક્ષણિક યાત્રાના બીજ તો વર્ષો પહેલાં આઝાદી પૂર્વેના 1942માં નંખાયા હતા. પૂજ્ય બાપુજી હીરાલાલ માણસુરભાઈ સિંહાર પણ વર્ષ 1942માં ઉપલેટામાં શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. 1943માં પૂજ્ય બા સોમબહેન હીરાલાલ સિંહાર, જેઓ ગોંડલના રાજવી ભગવતસિંહજીના વરદ હસ્તે શિક્ષક તરીકેનો ઓર્ડર મેળવનાર પ્રથમ આહિર મહિલા બન્યા. તેમનું આ કદમ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહોતી, પરંતુ મહિલાઓ અને ખાસ કરીને સમાજ માટે શિક્ષણની દીવાદાંડી સમાન હતી. આ બંને મહાન શિક્ષકોએ પોતાના 6 સંતાનોમાં શિક્ષણ અને સંસ્કારના ઊંડા બીજ રોપ્યા, કારણ કે તેઓ માનતા હતા કે પરિવારના મંદિરનો પાયો મજબૂત હોય તો તે પરિવારની ધજા ગૌરવપૂર્ણ ફરકે છે. આ દંપતીએ ગોંડલ રાજ્ય અને ઉપલેટાની વિવિધ શાળાઓમાં શિક્ષક અને બાદમાં આચાર્ય તરીકે આજીવન નિષ્ઠાપૂર્વક સેવા આપી. કાળક્રમે વર્ષ 1980માં પૂજ્ય બા સોમબહેનનું અવસાન થયું, પરંતુ તેમનો શિક્ષણ પ્રેમ અમર રહ્યો. ભાડાના મકાનમાં રહેતા સામાન્ય શિક્ષક હીરાભાઈએ પૂજ્ય બાની નોકરીમાંથી જમા થયેલ સમગ્ર રકમ ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને શાળા બનાવવા માટે દાન કરી દીધી, કારણ કે તેમની એક જ લાગણી હતી, આવનારી પેઢીઓ માટે શિક્ષણ સરળ અને સુલભ બને. આ સાચા અર્થમાં નિસ્વાર્થ કર્મયોગ હતો. સમયનું ચક્ર ચાલતું ગયું અને વર્ષ 1983માં પૂજ્ય હીરાલાલભાઈ અને સોમબહેનના સુપુત્ર શ્રી દિલીપભાઈ હીરાલાલ સિંહાર રાજકોટ સ્થાયી થયા. તેમનો જન્મ તારીખ 11/7/1955ના રોજ ઉપલેટા ગામે થયો હતો અને માતા પિતાના સંસ્કારો અને શિક્ષણનો અમૂલ્ય વારસો તેમને જન્મથી જ મળ્યો હતો. મુંબઈમાં કે.જે. સોમૈયા કોલેજમાં અભ્યાસ કરતી વખતે અંગ્રેજી સમજવામાં પડેલી મુશ્કેલીએ તેમને વધુ પ્રેરિત કર્યા અને તેઓ ગોલ્ડ મેડલ સાથે BAમાં ઉત્તીર્ણ થયા અને B.Edની ડિગ્રી પણ મેળવી. રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને કરણસિંહજી હાઈસ્કૂલમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતી વખતે જ તેમના મનમાં એક નાની પણ આદર્શ શાળા શરૂ કરવાનો દ્રઢ નિર્ધાર જાગ્યો. આ તેમનું મહાન કર્મ કરવાનું પ્રારંભિક પગલું હતું. શ્રી દિલીપભાઈ સિંહારના લગ્ન શ્રીમતી સુનીતાબહેન સાથે થયા. સુનીતાબહેનના પિતા શ્રી ભુરાલાલ હરદાસ રાઠોડ પણ ધોરાજી તાલુકામાં આચાર્ય તરીકે આજીવન સેવા આપી ગુરુજીના નામથી જાણીતા હતા. આમ બંને પરિવારોમાં શિક્ષણનો વારસો ગાઢ રીતે જોડાયેલો હતો. શ્રીમતી સુનીતાબહેને પતિ શ્રી દિલીપભાઈ સિંહાર સાથે ખભે ખભો મિલાવીને કાર્ય કર્યું. વર્ષ 1986માં તેઓ રાજકોટની પરિમલ સ્કૂલ ખાતે શિક્ષક ₹700ના વેતન સાથે જોડાયા. ત્યારે પૂજ્ય બાપુજી તથા શ્રી દિલીપભાઈનો એક જ આદેશ હતો કે આપણે સ્કૂલમાં નોકરી કરવા માટે નથી જતા,
પણ ભવિષ્યમાં આપણે પોતાની સ્કૂલ કરવી છે તે રીતે કામ કરવાનું છે. આ બોલને દિલથી ઝીલીને શ્રીમતી સુનીતાબહેને માત્ર 1 જ વર્ષમાં 1987માં આચાર્ય તરીકે બઢતી મેળવી અને 1988માં પરિમલ સ્કૂલનું સંચાલન સંભાળ્યું. પરિવારને સાથે જોડી પોતાની સંપૂર્ણ સંપત્તિ હોડ પર મૂકી અને તેમણે શિક્ષણના સેવા યજ્ઞનો પ્રારંભ કર્યો. સ્વાધ્યાય પરિવારના પૂજ્ય પાંડુરંગ દાદાની પ્રેરણા, વડીલોના આશીર્વાદ તથા પરિવારના કર્મયોગના ફળ સ્વરૂપે શિક્ષણની સરવાણી આગળ વધી. પૂજ્ય દાદા પરિમલ સ્કૂલે પધાર્યા ત્યારે નાનકડી પરિમલ સ્કૂલમાં 400 વિદ્યાર્થીઓ જોઈ પૂજ્ય દાદાએ આશીર્વાદ આપેલ કે તમારી અનેક શાળાઓ થશે અને 3000 વિદ્યાર્થીઓ થશે. આ આશીર્વાદ ટૂંક સમયમાં જ ફળ્યા અને હાલ સંસ્થાઓમાં 6500થી વધુ વિદ્યાર્થીઓ છે. વર્ષ 1992માં જીવન જ્યોત સ્કૂલનું નિર્માણ થયું, જે તેના સાંસ્કૃતિક મૂલ્યો અને સંસ્કારયુક્ત શિક્ષણ માટે જાણીતી બની. બાળકોમાં સર્વાંગી વિકાસ સાધવાનું એક ઉત્તમ માધ્યમ બની ત્યારબાદ 1994માં શૈક્ષણિક સિદ્ધિઓ માટે પ્રખ્યાત અને વિદ્યાર્થીઓની માનીતી સિંહાર સ્કૂલની સ્થાપના થઈ, જે શ્રી દિલીપભાઈ સિંહારની કર્મભૂમિ બની, જેમાં સિંહાર સાહેબને સ્કૂલના દરેક વિદ્યાર્થીના સાપ્તાહિક પરીક્ષાના એક ગુણ યાદ હોય તથા સ્થાપના વર્ષથી સતત 30 વર્ષ સુધી બોર્ડ તથા કેન્દ્રમાં સ્થાન મેળવી ઉચ્ચ કોટીનું પરિણામ મેળવતા રહ્યા છે. 1998માં પરિશ્રમ સ્કૂલની સફળતાપૂર્વક સ્થાપના થઈ, જેમાં સિંહાર સાહેબ તથા સુનીતાબહેનના તમામ ભાઈ બહેનના પરિવારને રાજકોટ સ્થાયી કરવા નિમિત્ત બની. હાલ 1400 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણની આ સરવાણી 2000ના દાયકામાં પણ વહેતી રહી. વર્ષ 2006માં રાજકોટમાં જ્ઞાન ગંગા વિદ્યાપીઠનું સંચાલન શ્રી દિલીપભાઈએ સંભાળ્યું. વર્ષ 2007માં શ્રી દિલીપભાઈએ શિક્ષણ ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી લાભભાઈ ખીમાણીયા તથા મુરલીધર ગ્રુપ ઓફ સ્કૂલના શ્રી દર્શિતભાઈ જાની સાથે મળીને રાજકોટમાં ઇનોવેટિવ સ્કૂલની સ્થાપના કરી. 40,000 ચોરસ ફૂટ ધરાવતી આ શાળામાં હાલ 1,700 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે ગુણવત્તાયુક્ત શિક્ષણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અહીંથી શ્રી દિલીપભાઈ સિંહારના કર્મયોગના આ પાયા મજબૂત બન્યા બાદ પરિવારના શૈક્ષણિક વારસાને આગળ વધારવા માટે નવી પેઢીનું આગમન થયું. ત્રણેય સંતાનો શીતલબહેન, નેહાબહેન તથા પુત્ર વિવેકભાઈને ડોક્ટરેટ બનાવી શિક્ષિત અને દીક્ષિત કર્યા. 2010થી તેમના પુત્ર ડૉક્ટર વિવેકભાઈ દિલીપભાઈ સિંહાર, જેઓ મેડિકલ ક્ષેત્રે સ્ટર્લિંગ હોસ્પિટલમાં 3 વર્ષ સેવા આપ્યા બાદ આ શૈક્ષણિક યજ્ઞમાં જોડાયા. ડૉક્ટર વિવેકભાઈ સિંહારના નેતૃત્વ હેઠળ શિક્ષણમાં આધુનિકતા અને વિસ્તરણ આવ્યું. 2011માં તેમણે યુરો કિડ્સનું સંચાલન સંભાળ્યું, જ્યાં બાળકોને પ્રારંભિક શિક્ષણમાં નવીનતમ પદ્ધતિઓનો અનુભવ થયો. 2013માં સમાજના યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આગેવાનો સાથે મળી કૃષ્ણા એકેડમી ફોર કોમ્પિટિટિવ એક્ઝામની સ્થાપના કરી. આ સંસ્થાએ ઇનોવેટિવ સ્કૂલ તથા સિંહાર સ્કૂલના પરિસરમાં 5,000થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી, જેમાંથી 1,100 વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવી. 2015માં ડૉક્ટર વિવેકભાઈના નેતૃત્વ હેઠળ શાળા સંચાલનમાં એડવાન્ટેજ ERP અને સોફ્ટવેર સોલ્યુશનનું કુશળતાપૂર્વકનું નિર્માણ થયું, જે આધુનિક શિક્ષણ વ્યવસ્થાનું ઉદાહરણ બન્યું.
2016માં એડવાન્ટેજ સોલ્યુશન નામની આઈટી કંપનીની સ્થાપના થઈ, જે સ્કૂલ મેનેજમેન્ટના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે કાર્યરત છે. તે જ વર્ષે ઇનોવેટિવ કિડ્સ નામની પ્રી સ્કૂલ ફ્રેન્ચાઇઝીની સ્થાપના કરી, જે હેઠળ 7 પ્રી સ્કૂલની સ્થાપના થઈ, જેમાં હાલ 850થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2018માં ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE યુનિટની સ્થાપના થઈ. 6.5 એકરના વિશાળ કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સાથે 1000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે સૌરાષ્ટ્રનું એક શ્રેષ્ઠ કેમ્પસ બન્યું. 22 માર્ચ 2020ના રોજ કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન પણ શિક્ષણ અટક્યું નહીં. સિંહાર એકેડમી નામની YouTube ચેનલ શરૂ થઈ, જેના પર KGથી ધોરણ 12ના 4500થી વધુ વિડીયો નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. 2.4 મિલિયન વ્યૂ સાથે ગુજરાતી માધ્યમમાં શિક્ષણનું એક મોટું પ્લેટફોર્મ બન્યું અને અનેક વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું. તે જ વર્ષે સુપર કબ્સ ઇન્ટરનેશનલ પ્લે સ્કૂલની સ્થાપના થઈ, જે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન. 2022માં નીટ અને જી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગ પૂરા પાડવા માટે સુપરનોવા ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ. ત્યારબાદ વર્ષ 2025માં અર્ક સાયન્સનો શુભારંભ થયો છે, જે ધોરણ 11 અને 12 સાયન્સ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને નીટ અને જી જેવી પરીક્ષાઓ માટે સક્ષમ બનાવે છે અને અતિ વ્યાજબી ફીમાં હોસ્ટેલ સુવિધા પણ પૂરી પાડે છે. કર્મ જ સૌથી મહાન, એ સૂત્રને ચરિતાર્થ કરી રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે એક શિક્ષિત સમાજનું નિર્માણ કરવાના સંકલ્પમાં વિવેકભાઈના ધર્મપત્ની નિકિતા સિંહાર પણ જોડાઈ ચૂક્યા છે. આજ તો છે આપના ભરોસાને સાર્થક કરતી અમારી સંસ્થા, એટલે સિંહાર શિક્ષણ સંકુલ, રાજકોટ. અમે અહીં માત્ર ભણાવતા નથી, અમે અહીં ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. કારણ કે અમારા વડીલોએ અમને શીખવ્યું છે કે શિક્ષણ એ દીવો છે, અને અમે એ દીવાને જ્યોતથી જ્યોત પ્રગટાવવા માંગીએ છીએ. આ દીવો ક્યારેય બુઝાશે નહીં. આ અમારું વચન છે. આભાર.